થોડું તાણે એટલે બે જોઈન્ટ કરી દે અહીંયા લાઈક નહીં દેખાય એટલે આમ જ લો ભાઈ આ પકડ મારા સવાલ થોડા એ જવા દો આપણે ક્ષત્રિય ઠાકોર સમાજ અનામત આંદોલન સમિતિ દ્વારા આજે એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવે છે. સૌપ્રથમ તો અભિજીતસિંહ બારડ યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અને અહીંયા અમારી ગુજરાતની જે અનામત આંદોલન સમિતિ એના કન્વીનર તરીકે અજમલજી ઠાકોર સાહેબના નેતૃત્વમાં આજે સમગ્ર ગુજરાતમાંથી એમાં મોસ્ટ ઓફ ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તમામ જિલ્લાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજ અહીંયા ઉપસ્થિત છે અને અનામત આંદોલન સમિતિના બેનર તળે અને શ્રીમાન અજમલજી ઠાકોર સાહેબના નેતૃત્વમાં ક્ષત્રિય ઠાકોર સમાજને સૌ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લાના ઢોઢરની અંદર 14 મહિનાની દીકરી જે નરાધમે પીંછી નાખી એમાં અમને સરકારે બાંયધરી આપી હતી કે એ નરાધમને તત્કાલ કડકમાં કડક સજા થાય, પણ એમાંથી આજ દિન સુધી કશું એનું પાલન થયું નથી. એનો આક્રોશ વ્યક્ત કરવાનું ઉલટાનું અમારા 863 યુવાનો ઉપર જે ગંભીર કલમો લગાવી અને એમના ઉપર જે ખોટા કેસ લગાવવામાં આવે છે એક કેસ એ તત્કાલપણે સરકાર પાછા ખેંચે અને નરાધમને કડકમાં કડક સજાની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સાથે સાથે સૌથી બુલંદ અને જ્વલંત માગણી આજે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ઉદ્ભવી રહી છે કે ક્ષત્રિય ઠાકોર સમાજની વ્યાખ્યામાં આવતો અમારો આર્થિક, શૈક્ષણિક, સામાજિક રીતે પછાત ક્ષત્રિય ઠાકોર સમાજ એને ઓબીસીમાં આજ દિન સુધી જરાય લાભ થયો નથી. એટલે 27% કોટામાંથી 15% ક્ષત્રિય ઠાકોર સમાજને અલગ અનામત મળે અથવા તો વસ્તીના ધોરણે ક્ષત્રિય ઠાકોર સમાજને અનામત મળે એ અમારી પ્રથમ માગણી છે. સાથે સાથે જે આદર્શ નિવાસી સ્કૂલો જે પ્રકારે એસટી અને એસસી માટે બનાવવામાં આવી છે એ જ રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ માટે પણ એ જ મોડેલ રજૂ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોની અંદર એ પ્રકારે હોસ્ટેલો અને છાત્રાલયની સાથે સાથે સ્કૂલો આપવામાં આવે, વિધવાઓનું 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે અને ક્ષત્રિય ઠાકોર સમાજનું જે વર્ષોથી ચાલતું નિગમ એની અંદર 5000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે એ અમારી અનામત આંદોલન સમિતિની સૌ પ્રથમ માગણી છે. આપણે સરકાર સામે કઈ જગ્યાએ તમે અનામતની માગણીઓ માટે અપીલ કરી છે, કોઈ રજૂઆત કરી છે, ક્યાંય પ્રયત્નો કર્યા છે? પ્રથમ વાત તો આ આંદોલન આજકાલથી ચાલતું નથી. આ આંદોલન 2007થી ચાલે છે. 198 તાલુકાઓની અંદર ક્ષત્રિય ઠાકોર અનામત આંદોલન સમિતિ અને ઘણા બધા અમારા સામાજિક મહાનુભાવોની નેતૃત્વમાં અમે આવેદનપત્રો પાઠવેલા છે. ઓબીસી પંચની અંદર પણ અમે રજૂઆતો કરેલી છે અને મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમને પણ અમે લેખિત રજૂઆતો કરેલી છે. આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ હશે જો સરકાર તમારી રજૂઆત નહીં સ્વીકારે? લંકાની ચોટ ઉપરને સાથી ઠોકીને કહીએ કે આવનારા સમયની અંદર વસ્તીના ધોરણે અથવા તો ક્ષત્રિય ઠાકોર સમાજને 15% અલગ અનામત નહીં આપવામાં આવે તો ગુજરાતની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં વિશાળ જજમેદની સાથે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરી અને આ ગાંધીના ગુજરાતને ગમરોળી નાખીશું અને વિધાનસભાના દ્વાર ખખડાવતા પણ એક ક્ષણવાર વિલંબ નહીં કરીએ. પૂછી લે પછી રોલિંગ કદાચ વ્યસ્તતામાં નહીં આવી શક્યા હોય એમને અમારી શુભેચ્છાઓ, શુભકામનાઓ. એમના કાર્યક્રમમાં વ્યસ્તતાના કારણે નહીં આવી શક્યા હોય પણ એમને શુભેચ્છાઓ, શુભકામનાઓ અને એમને પણ વિનંતી અને સમાજ વતીથી અપીલ કરું છું કે આ સામાજિક કાર્યક્રમ છે, સામાજિક માગણી છે, નહીં કે વ્યક્તિલક્ષી અથવા તો કોઈ સંગઠન નહીં. આ સમાજની માગણીમાં આપ પણ પધારો, આપણે બધા સાથે મળી અને આ સામાજિક લડતમાં સામૂહિક રીતે લડીએ અને આવનારા સમયની અંદર આ સમાજને સાચા અર્થમાં કંઈ અપાવીએ. આમ તો સમાજની વાતો કરે છે તો રાજકીય કોઈ આગેવાન તમારું દેખાતું નથી, તો એની માટે આપ શું બાબતે એની માટે કંઈ વિસ્તારમાં જણાવશો? આજે તો પ્રતિક ધરણા ઉપવાસ કર્યા છે 2 દિવસના અને આવનારા સમયની અંદર અમારા જે પણ એમપી એમએલએ છે અમને નિવાસસ્થાને જઈશું, એમના કાર્યાલય મળીશું અને આ 5 મુદ્દાઓ ઉપર અમે એમનો રિવ્યૂ જાણીશું કે ભાઈ આપ વર્ષોથી આ સમાજનું રાજકીય નેતૃત્વ કરી રહ્યા છો તો સમાજની આ 5 મુદ્દાના માગણીઓમાં આપનું સ્ટેન્ડ શું
જો એ સ્ટેન્ડમાં અમને કોઈ જગ્યાએ પ્લસ માઇનસ લાગશે અથવા તો એમની મનસા મેલી મુરાદો જો બહાર આવશે તો એમને રાજકીય વાઘા ઉતારી લેવામાં પણ અમે ક્ષણવાર વિલંબ નહીં કરીએ. આ ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ છે, આગામી દિવસોમાં શું કાર્યક્રમ આપશે? સમગ્ર ગુજરાતની અંદર અમે તો પહેલાં તો આવેદનપત્રોની સાથે સાથે પદયાત્રા હાથે હિંમતનગરથી ગાંધીનગર સુધીનો અમે એક કાર્યક્રમ જો કે કોર કમિટી હાથે અમારી મંથન કરી ત્યારબાદ નિર્ણય લઈશું. પણ સૌપ્રથમ તો ઢુંઢરવાળા પ્રકરણમાં આરોપીને સજા થાય, નિર્દોષ યુવાનોને જે કેસ લગાવવામાં આવે છે હટાવવા માટે અમે પદયાત્રા એક કરીશું અને આવનારા સમયમાં તાલુકા વ્યાપી આવેદનપત્રો આપી ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર પડે તો બાપુ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા ખચકાઈશું નહીં. ઠાકોર સમાજને અને સરકારને તમે શું સૂચન કરવા માંગો છો? સરકારશ્રીને બસ આ અમારા 5 મુદ્દા છે એમાં આપ એમાં સકારાત્મક થઈ અને અમને અમારા સમાજને ન્યાય મળે એ માટે આપ પણ થોડીક ઈચ્છા શક્તિ દર્શાવો એવો અમારો સૌની લાગણી અને અમારી સૌની માગણી છે. સરકાર તો અત્યારની વર્તમાનની સરકાર હોય કે ભૂતકાળની સરકાર હોય આ સમાજ સાથે અન્યાય જ કર્યો છે અને એમાં સત્તાધારી પાર્ટી અત્યારની હોય કે વિપક્ષ હોય આ સમાજની સાથે હંમેશા વિભાજનકારી નીતિ અને એની મેલી મુરાદો હંમેશા એમને બર કરી છે. એટલે આ સમાજ આજે પણ ગરીબ, આજે પણ પછાત, આજે પણ વંચિત, આજે પણ રોજગારીના મુદ્દે ઘેરાયેલો સમાજ એની આ પરિસ્થિતિ છે. એટલે તો આજે અનામત આંદોલન કરી રહ્યા છે. ભૂતકાળમાં કોઈ પણ સરકાર, વર્તમાનની સરકાર હોય કે ભૂતકાળની સરકાર હોય, એને ક્યાંય સમાજને ન્યાય આપવાની વાત અથવા તો સમાજને ધંધા રોજગાર આપવા માટેના કોઈ ક્રાંતિકારી કદમ ભરેલા નથી.